11મો સ્કંદ શરૂ થાય। ભગવાનના અલગ અલગ અવતારોની કથા અહીંયા આવી અને દેવતાઓ ભગવાન શ્રી કૃષ્ણને સ્વધામ બોલાવે છે। હે નાથ, આપ તો વ્રજની અંદર ગયા, 113 વર્ષ પૂરા થવા આવ્યા, હવે જલ્દી પધારો। વૈકુંઠનું સિંહાસન સૂનું લાગે અને વૈકુંઠ પણ ઝાંખું લાગે, આપ પધારો। દેવતાઓની પ્રાર્થના સાંભળી ભગવાન શ્રી કૃષ્ણે લીલા કરી। આ બાજુ જામવંતીના દીકરા શાંબો, એને બ્રાહ્મણો સાધુ સંતોની મજાક કરવાની ઈચ્છા થઈ। સાડી પહેરી, લાજ કાઢી, પેટ પર લોખંડનું મુસળ બાંધ્યું છે અને મહાત્માને કહી દીધું કે હું એક નારી છું, પુત્રને બાળકને જન્મ આપીશ, બોલો પુત્ર જન્મ લેશે કે પુત્રી? આવો ભગવાનના દીકરા બોલ્યા છે। ત્યારે કહ્યું કે જ્યાં ભગવાનનો પુત્ર ઉઠી મારી મજાક કરે છે, શાપ આપું છું, આ મુસળ લોખંડનું તૂટશે અને તમારા યદુવંશનું પતન થશે। અને જામવંતીના દીકરા સાંબે અને ભગવાનના બીજા પુત્રો ભેગા મળી એના કટકા કર્યા અને પ્રભાસ ક્ષેત્રમાં એને ફેંક્યું। એ જ લોખંડનો કટકો એક માછલી ગળી ગઈ અને માછલી શિકારીની જાળમાં આવી। એ શિકારી એને લઈ ગયો, માછલી કાપી, એમાંથી એ લોખંડનો કટકો નીકળ્યો, એને પોતાના બાણનું ભાલકું બનાવ્યું। ભગવાન હવે લીલા સમાપન તરફ જાય છે। આજે સવારમાં વહેલી સવારે ધુમ્મસ છે, પીપળાની નીચે ભગવાન બિરાજમાન થાય છે। પોતાના ડાબા ચરણ ઉપર જમણા ચરણારવિંદને ઉપર પધરાવ્યો છે અને એટલામાં જરા નામનો શિકારી નીકળે છે। જોએ છે તો એને કોઈ મૃગલા જેવું લાગ્યું, બાણ સાધ્યું, ભગવાનના ચરણારવિંદમાં વાગ્યું, પ્રકાશ પુંજ પથરાયો, હરિએ દર્શન આપ્યા, દોડ્યો છે। હે નાથ, એ હરિ, હું કેવો પાપી કે મેં પરમાત્માને દર્શન કરવાને બદલે એને ચરણની અંદર પ્રહાર કર્યો, મને માફ કરો। ભગવાન કહેવા લાગ્યું, જરા તારો વાંક નથી। રામા અવતારમાં તું વાલી હતો, હું રામ હતો, ત્યારે મેં તને છુપાઈને માર્યો હતો અને આજે તે મને બાણ મારી દીધું, એટલે આપણો હિસાબ પૂરો થાય છે। આનો અર્થ એ થાય કે કર્મ તો ભગવાને ભોગવે છે, તો સારું કર્મ હું તમે કરશું તો સારું ફળ મળશે, અને કોઈ એવું કર્મ તો એનું એ ફળ વ્યક્તિને તો કે મળ્યા વગરનું રહેતું નથી। અહીંયા ભગવાનની વિદાય, સ્વધામ પધાર્યા। જોત જોતામાં કહેવાય છે ઉદ્ધવજીને પહેલા બોલાવી ભાગવત કથા ગાવાનો ઉપદેશ આપી દીધો કે ઉદ્ધવજી તમે ભાગવત કથાનું ગાન કરજો, મારા ગયા પછી કળિયુગ આવી જશે, ચારે બાજુ પાપાચાર થશે, અત્યાચાર અને ભ્રષ્ટાચારો થવા લાગશે। સુખદેવજી મહારાજ લખે છે કે ભગવાન ગયા, ભવ્ય રીતે વૈકુંઠમાં હરિનું સ્વાગત થયું, પણ બીજી બાજુ શાસ્ત્ર કહે છે કે બીજી બાજુ ભગવાન ના ગયા પછી વ્રજવાસીઓએ પ્રાણ છોડ્યા, નંદ બાબાની નંદરાણીએ પ્રાણ છોડ્યા, રાધાજી ગોપીજનો એ બધા ગોપી તળાવમાં સમાયા છે। કોઈ બચ્યું નહીં, આખી દ્વારિકા છેવટે ડૂબી ગઈ। અને સુખદેવજી લખે છે કે ભગવાનના ગયા પછી કળિયુગ આવ્યો, પણ